રામ ભગવાન પ્રસન્ન થયા એટલે વરદાન આપ્યું, તારા મનમાં જે જે ઈચ્છાઓ છે તે બધી પૂરી થશે, એમાં કોઈ શંકા નથી, તને જે ઈચ્છા હોય તે તું કે. અને પરશુરામે પણ પછી રામને કહ્યું, શું કહ્યું? યદિ મેનુગ્રહો રામ તવાસ્તિ મધુસૂદન ત્વદ્ભક્ત સંગસ્ત્વત્પાદે દૃઢા ભક્તિ સદાસ્તુ મે. યદિ મે અનુગ્રહ રામ, હે રામ, હે મધુસૂદન. જુઓ, રામ છે એને મધુસૂદન કહે છે. આપણે કહીએ છીએ કે મધુ કૈટભ નામના રાક્ષસને મારનાર કૃષ્ણ એટલે મધુસૂદન. પણ રામ હોય કે કૃષ્ણ હોય, ખાલી નામ જુદા છે, યુગ જુદા છે, બાકી એ વિષ્ણુજીની જ આવૃત્તિ છે. એટલે અહીંયા મધુસૂદન પણ કહે છે કે હે મધુસૂદન રામ, તવ અનુગ્રહ મે અસ્તિ. જો આપનો અનુગ્રહ મારા પર હોય તો હું માંગુ છું. શું માંગુ છું? તદ ભક્ત સંગઃ ત્વત્પાદે દૃઢા ભક્તિ સદા અસ્તુ મે. મને દ્રઢ ભક્તિ હોય. ક્યાં ભક્તિ? ત્વત્પાદે, આપના ચરણોમાં મારી દ્રઢ ભક્તિ હોય. અને ત્વદ્ભક્ત સંગઃ, અને આપના ભક્તનો મને સંગ મળી રહે. જો બે જ વસ્તુ કેટલા શ્લોકથી આપણે જોઈ રહ્યા છે કે એક તો ભક્તિ દુર્લભ છે, ઈશ્વરમાં ભક્તિ દુર્લભ છે, અને બીજું ભક્તોનો સંગ પણ એટલો જ દુર્લભ છે. એટલે ભક્તિ પણ જરૂરી છે. શેમાં ભક્તિ? આ જે તત્વ છે, જે અધિષ્ઠાન છે, જે તત્પદ અને ત્વમ પદથી જે વ્યક્ત થાય છે, એવા અધિષ્ઠાન તત્વમાં પણ, ચૈતન્ય તત્વમાં પણ ભક્તિ, એટલે કે એમાં પણ શ્રદ્ધાપૂર્વક દ્રઢ સમજ એની, એ ભક્તિ છે. અને બીજી ભક્તિ છે ભક્તોના સંગની. કારણ કે આ ભક્તિ જે છે એ તો આ જગતના જે વિષયો છે, જે વિષય કામનાઓ છે, જે ભોગની લાલસા છે, જે વાસનાઓના પૂર આવે છે, ઘોડાપૂર, એના કારણે ભક્તિ તો નરમ પડી જવાની શક્યતા બહુ જ છે. ગમે તેવો ભક્ત હોય એ પણ જો વિષય સમુદાયની સાથે થોડો વખત રહે તો એ વિષય ભોગ કરતો થઈ જાય, એમાં એને કંઈ ખોટું ના લાગે. અને ઉપરથી એક પોતાની જાતને છેતરવાની આવડત તો દરેકે દરેક જીવમાં હોય જ છે. આપણે તો ખાલી અંદરથી સમજવાનું છે કે આ બધું મિથ્યા છે, પણ એ મિથ્યાનો પણ આપણે ઉપયોગ તો કરવો જ પડે ને. એટલે ત્યાર પછી એ ઉદર પૂરણાર્થે ના ભોગ કરે. એ આ રસનેન્દ્રિયને જે ભાવે, જેટલું ભાવે, જ્યારે ખાવું હોય ત્યારે એ ખાવાનું. મનને મારવાનું ક્યાં કહ્યું છે શાસ્ત્રમાં? એવું બધું આપણે આપણી જાતને કહીએ. બધું જે ભગવાને ઉત્પન્ન કર્યું છે એ આ જીવોના ભોગના માટે તો ઉત્પન્ન કર્યું છે. એટલે કે ભોગ કરવામાં કઈ વાંધો નહીં. એવું કેટલાય લોકો ગઈ અને પોતાની જાતને છેતરે છે અને સંયમથી દૂર થઈ જાય છે. જે નિયમન, જે સંયમિત જીવન જીવવું જોઈએ,
જે સંયમિત રહી અને સાધના થવી જોઈએ એ સાધના પછી એમનાથી થતી નથી. એટલે આપણે આપણી જાતને બીજા કોઈને છેતરીએ ના છેતરીએ કોઈ સવાલ નથી, પણ આપણે આપણી જાતને ના છેતરીએ. એક વખત ખાઈ લે ને હવે કઈ વાંધો નહીં, એમને કેવું ખોટું લાગે. કોઈકના મનને સાચવવું એ પણ ભક્તિ જ છે ને. આવું બધું થાય. દરેક બાજુના આર્ગ્યુમેન્ટ આપણને મળી જ રહે. આપણે કેવી સાધના કરવી છે, કેટલી સાધના કરવી છે, કેટલા ઝડપથી લક્ષ્ય સુધી પહોંચી જવું છે, એના ઉપર બધો આધાર છે. કારણ કે કાલ કોણે દીઠી છે. આપણે કાલે જીવતા હોઈશું કે નહીં કોને ખબર. જે થાય તે આજે કરી લો. એટલે સાધનામાં તો એવું જ કહેવાય છે કે આજની સાધના એવી હોવી જોઈએ કે આજે મારો છેલ્લો દિવસ છે. કાલે જીવતા રહ્યા તો એ બોનસ છે, બીજી સાધના. એના પછીના દિવસે જીવતા રહ્યા એ બોનસ છે, આગળ સાધના. પણ આપણે વાત કરતા હતા કે ભક્તિ હોય આપણામાં, આપણું બુદ્ધિ કન્વિન્સ થઈ ગઈ હોય કે અહમ બ્રહ્મ અસ્મિ, હું જ બ્રહ્મ છું. પણ આ બ્રહ્મ ભાવના એ સરી જાય છે. કારણ કે પેલી જૂની અજ્ઞાનની વાસનાઓ હજુ આપણામાં અકબંધ છે. અને તમે જોજો કે કેટલાક બહુ જ પરંપરામાં જેમનું શિક્ષણ થયું છે, અખંડાનંદજી મહારાજ જેવા, મહેશાનંદગીરી જેવા કેટલાક એવા છે, કાશિકાનંદજી, જેમનો ઉછેર પરંપરાગત જે માન્યતાઓ હતી, જે શિક્ષણ પદ્ધતિ હતી એમાં થયો છે. અને એમને વાંચવાથી મારી મનમાં હવે સ્પષ્ટ થયું છે. કારણ કે મેં એવું જોયું છે કે બધા લોકો આ જ્ઞાનની અજ્ઞાનની વાત કરે છે, પણ વાસનાનો ઉલ્લેખ બહુ ઓછા કરે છે. જ્યારે અત્યારે આપણે જેને રિફર કરી રહ્યા છે એ બંને મહાત્માઓ એ વાસનાને અત્યંત મહત્વ આપે છે. કારણ કે આપણને ખબર નથી કે આના પછીના મિનિટે આપણને શું મન થશે. આજે બપોર પછી મારું મન ક્યાં જવા માટે મને ધક્કા મારશે, અથવા કયા ભોગ કરવા માટે મને ફરજ પાડશે એ હું કહી ના શકું અત્યારે. કારણ કે વાસનાઓ જૂની, એટલે કે જૂની કઈ જૂની, આ જન્મના અત્યાર સુધીના વર્ષોમાં જે ભોગ કર્યા તેની વાસના, અને જૂના કેટલાય જન્મો, કરોડો જન્મોમાં જે ભોગ કર્યા હોય એ વાસના. એ વાસનાઓ આપણો પીછો છોડતી નથી. મનમાં વાસના ઉત્પન્ન થાય છે કે કંઈક મીઠાઈ ખાવી છે, પછી ગમે ત્યાંથી લઈ આવવાની મીઠાઈ ખાવાની ઈચ્છા થઈ, અને એ ઈચ્છાને આપણે જો તાબે થઈ જઈએ, સરેન્ડર થઈ જઈએ, તો એ ઈચ્છા બળવાન બને અને પછી આપણે એને પૂરી કરે જ છૂટકો. જ્યારે ઈચ્છા, વાસનાને અનુરૂપ ઈચ્છા તો થાય, કારણ કે મનમાં ઈચ્છા થવી એ આપણા હાથમાં નથી. કઈ ઈચ્છા, કઈ મન કરવું એ આપણા હાથમાં નથી. એટલે મનમાં વૃત્તિઓ ગમે તે ઉત્પન્ન થાય, પણ એને તાબે થવું કે નહીં, એને આપણે કેટલી પંપાળવી
અથવા એને ધક્કો મારી અને બાજુમાં હડસેલી દેવી, એની ઉપેક્ષા કરવી, એ આપણા ઉપર આધાર રાખે છે. અને એટલે આ ભોગ પ્રધાન જે કંપની હોય, ભોગ પ્રધાન જે માણસો હોય, એમની સાથે જો આપણે રહીએ તો થોડોક વધતો ઓછો પણ ભોગ કરવો પડે, આપણે છૂટકો ના થાય. એના કરતા ત્યાગ પ્રધાન વ્યક્તિઓ જે છે એના સંગમાં રહીએ તો સહજ રીતે ત્યાગ થઈ જાય. એટલા માટે ભક્તિ હોવી તો જરૂરી છે, પણ ભક્તોનો સંગ અત્યંત જરૂરી છે. અને એટલા જ માટે ઘર છોડી અને કોઈક આશ્રમમાં જો આપણે જઈએ અને ત્યાં મહિનો 2 મહિના રહીએ તો જીવન પદ્ધતિ આપણી બદલાઈ જાય. ત્યાં પાછા અહીંયા આવીએ, પાછા ભોગી લોકોની વચમાં આવીએ, પાછું એમની સાથે આપણે થોડો કદમ મિલાવવા પડે, પાછું આપણે દૂર જતા રહીએ તો ત્યાગના જે સંસ્કાર છે એ પાછા ઉદ્ભૂત થઈ જાય. આમ એ ભક્તિને દ્રઢ કરવા માટે ભક્તોનો સંગ અત્યંત જરૂરી છે. એવું જ્યાં સુધી આપણે આપણી બુદ્ધિમાં ઠસાઈશું નહીં ત્યાં સુધી આ ભક્તિની દ્રઢતા બહુ થવાની નથી. એટલા જ માટે સાધુ તો ચલતા ભલા, સાધુ ચાલતો જ ભલો, એકલો જ સારો. બીજાના મનની ઈચ્છાઓ જે હોય એની સાથે આપણે તાલમેલ કરવો પડે નહીં. આપણે આપણા મસ્તીમાં રહી શકીએ. એવું બધું જે કંઈ જે છે, પણ એ બધું ક્યારે થાય? જ્યારે આપણી સમજ પરિપક્વ થઈ ગઈ હોય ત્યારે. એટલા માટે અહીંયા કહ્યું કે જો મારા ઉપર આપની કૃપા હોય ભગવાન, તો મને 2 વસ્તુ આપો, આપના ચરણોમાં દ્રઢ ભક્તિ અને આપના ભક્તોનો સંગ. એ મને સદા અસ્તુમે, સદા પ્રાપ્ત થાય એવું આપ મારા ઉપર અનુગ્રહ કરો. પ્રહલાદે પણ એ જ માંગેલું કે ભગવાન મને સદા આપની ભક્તિ મળે. એટલે બધા જ જે ભક્તો છે એ ભક્તોનો આ જ એક માંગણી હોય છે. અને હવે 49મા શ્લોકથી 49મો શ્લોક એકલો જ એ કહે છે કે આ સ્તોત્રનું પઠન કરે એનું ફળશ્રુતિ શું? કારણ કે આખા અધ્યાત્મ રામાયણનું તો ફળશ્રુતિ આપણે જોઈ, પણ દરેક સ્તુતિ પ્રમાણે પાછી એની ફળશ્રુતિ હોય છે. એટલે અહીંયા પણ એનું ફળનું કથન છે. સ્તોત્રમ એતત્ પઠેદ યસ્તુ ભક્તિહીનોપી સર્વદા ત્વદ્ભક્તિસ્તસ્ય વિજ્ઞાનમ ભૂયાદંતે સ્મૃતિસ્તવ. એતત્ સ્તોત્રમ પઠેદ, જે આ સ્તોત્રનું પાઠ કરે તેને એ ભક્તિહીનોપી, એ ભક્ત ના હોય તો પણ જો એ સતત પાઠ સર્વદા પાઠ કરે તો એની સર્વદા આપની સર્વદા ભક્તિ એને મળે. એટલે કે એ ભક્ત બની જાય અને પછી તસ્ય વિજ્ઞાનમ ભૂયાત, અને એ ભક્તિને કારણે એને સ્વરૂપ જ્ઞાન થાય. જુઓ, વિજ્ઞાન એટલે સ્વરૂપ જ્ઞાન, પ્રત્યક જ્ઞાન, બરાબર? પરોક્ષ જ્ઞાન નહીં, પ્રત્યક એટલે હું રૂપે જ આપની પ્રાપ્તિ થાય. રામની પ્રાપ્તિ, પણ રામ બીજા કોઈ નહીં, રામ એ પણ હું જ. એવી જેને ભક્તિ પ્રાપ્ત થાય, એટલે કે એને આપની ભક્તિ મળે અને જ્ઞાન પ્રાપ્ત થાય
અને પછી આપની સ્મૃતિ સદા રહે. સ્મૃતિ એટલે સ્વરૂપ સ્મૃતિ સદા રહે, સ્વરૂપની વિસ્મૃતિ ના થાય. અને આપણે જાણતા હોવા છતાં વારંવાર સ્વરૂપની વિસ્મૃતિ થઈ જાય છે. સ્વરૂપની વિસ્મૃતિ થાય ત્યારે જ ચિંતા થાય, દુઃખ થાય, મોહ થાય, રાગ થાય, દ્વેષ થાય. આ બધું આપણને જો થતું હોય તો સમજવું કે હજુ એ અહમ બ્રહ્મ જે જ્ઞાન છે એ બુદ્ધિમાં દ્રઢ થયું નથી. જ્યારે પણ આ ચિંતા, ભય, શોક, દુઃખમાંથી આપણે મુક્ત થઈ ગયા છીએ એવું આપણને લાગે, હંમેશા પ્રસન્નતાનો અનુભવ થાય, તો એમ માનવું કે સ્વરૂપ સ્મૃતિ છે, રહે છે. કોઈ ભોગની લાલસા ના થાય, ખાવાનું મન ના થાય એવું નહીં, કોઈ ભોગની લાલસા ના થાય, એના વગર હું અધૂરો એવું જ્યારે થતું ના હોય ત્યારે એમ સમજવું કે આપણે આ જે તત્વનું જે સ્મરણ છે એ એટલે કે સ્વરૂપનું સ્મરણ છે એ હંમેશા રહે છે. કોઈ ભક્તિહીન પુરુષ પણ જો આ સ્તોત્રનો પાઠ કરે તો એને સર્વદા આપની ભક્તિ પ્રાપ્ત થાય. એટલે કે ચરણ સેવા કહો તો ચરણ સેવા, અથવા જ્ઞાન રૂપી ભક્તિ કહો તો જ્ઞાન રૂપી ભક્તિ એને હંમેશા પ્રાપ્ત થાય. અને પછી વિજ્ઞાનમ ભૂયાત, એને સ્વરૂપનું જ્ઞાન થાય. અને પછી એ સ્વરૂપ જ્ઞાન એને કદી વિસ્મૃતિ થાય નહીં. એવું આ સ્તોત્રને જો એ પાઠ કરે તો એનું ફળ છે. હવે આગળ જે દ્રશ્ય હતું, દશરથ રાજા પરશુરામને જોઈ અને જે વિહ્વળ થઈ ગયેલા, ગભરાઈ ગયેલા, કારણ કે પરશુરામનું તો સંકલ્પ હતો કે પૃથ્વીને ન ક્ષત્રિય કરવી, અને એ સંકલ્પ વિષ્ણુ ભગવાને જ એમને આપેલો એ આપણને ખબર છે. એટલે પોતે ક્ષત્રિય હોવાથી પોતે અને પોતાના પુત્રો, અને ખાસ કરીને રામ, પ્રિય પુત્ર, એ રામને હવે આ મારી નાખશે એવું જ્યારે એમને દેખાયું પરશુરામને જોઈને, ત્યારે જે વિહ્વળ થઈ ગયેલા એ દશરથજીનું હવે અહીંયા વર્ણન છે. હવે એ દશરથજી એ કેવા છે એ કે છે કે હવે તો દશરથજીને ગભરામણ રહી નથી. તથેતિ રાઘવેણોક્ત પરિક્રમ્ય પ્રણમ્યતમ પૂજિતસ્તદનુજ્ઞાતો મહેન્દ્રાચલમન્વગાત. તથા ઇતિ રાઘવેણ ઉક્તઃ. રાઘવ શું બોલ્યા? તથાસ્તુ. રામે કહ્યું કે તારી જે ભક્તિ છે, તારો જે સંકલ્પ છે, તારી જે ઈચ્છા છે એ પૂર્ણ થશે. તથા ઇતિ, તથા એટલે તથા અસ્તુ, એ પ્રમાણે થાવ. તે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે થાવ. એવું જ્યારે રામે કહ્યું ત્યારે એ રામને પ્રણામ કરીને, એમની પરિક્રમા કરીને, પૂજિત અને પૂજા કરીને, તદ અનુજ્ઞાત, અને પછી રામની રજા પણ લીધી કે હવે હું મારું અવતાર કાર્ય પૂરું થઈ ગયું છે, હવે હું જાઉં. અવતાર કાર્ય પરશુરામનું હતું પૃથ્વીને 21 વખત નક્ષત્રી કરવી. અને પછી વિષ્ણુ ભગવાને જે પોતાના જે તેજ છે એ તેજનું આરોહણ આ શરીરમાં, પરશુરામના શરીરમાં કરેલું,
એને પાછું વિષ્ણુ ભગવાનને આપીને, એટલે વિષ્ણુ ભગવાનના અવતાર રામને પાછું આપી અને હવે પોતે સામાન્ય મનુષ્ય થઈ ગયા. એટલે રામની પરિક્રમા કરી, રામની અનુજ્ઞા લીધી અને પછી મહેન્દ્રાચલમ અન્વગાત, મહેન્દ્ર પર્વત તરફ પછી એ જતા રહ્યા. ત્યાર પછી રાજા દશરથો રુષ્ટો રામમૃતમિવાગતમ આલિંગ્યાલિંગ્ય હર્ષેણ નેત્રાભ્યામ જલમુસૃજત. અને પછી દશરથ રાજા હૃષ્ટ, બહુ હર્ષિત થઈ ગયા, ખૂબ આનંદિત થઈ ગયા. અને કેમ રામને હર્ષિત થઈ ગયા? કારણ કે રામ છે એ જાણે કે મૃતમ ઇવ આગતમ, મૃત્યુમાંથી પાછા આવ્યા છે. એટલે કે આ રામનો હવે નવો જન્મ છે. પેલા પરશુરામના હાજરીમાં તો પોતે માનેલું કે હવે રામ અને હું બધાય જતા રહીશું, બધાનો અંત આવી જશે, પણ એવું ના થયું. એટલે રામને જાણે કે નવા જન્મે પાછા આવેલા જોઈ અને આલિંગ્ય બહુ હર્ષપૂર્વક આલિંગન ઉપર આલિંગન આપે છે અને આંખમાંથી હર્ષાશ્રુ વહે છે. તત પ્રીતેન મનસા સ્વસ્થ ચિત્ત પુરમ યયૌ રામ લક્ષ્મણ શત્રુઘ્ન ભરતા દેવ સંમિતાઃ સ્વામ સ્વામ ભાર્યામુપાદાય રેમિરે સ્વ મંદિરે. પછીથી સુખ થયું. પ્રીતેન મનસા સ્વસ્થ ચિત્તમ, પ્રસન્ન ચિત્તથી, સ્વસ્થ ચિત્તથી પોતાના પૂરમાં એટલે કે અયોધ્યામાં યયૌ આવી ગયા. અયોધ્યાનો અર્થ આપણે જોયેલો કે જ્યાં કોઈ યુદ્ધ કરવા યોગ્ય બચ્યું જ નથી એ અયોધ્યા. યોધ્ય એટલે યુદ્ધ કરવા યોગ્ય, અયોધ્ય એટલે યુદ્ધ કરવા યોગ્ય હવે કોઈ રહ્યું જ નથી, એનું નામ છે અયોધ્યા. અને આપણે યુદ્ધ કરવા પડે. કોની સાથે આપણે યુદ્ધ કરવા પડે છે? કામના ઊભી થાય એની સાથે યુદ્ધ કરવું પડે, ઈચ્છા થાય યુદ્ધ કરવું પડે, ક્રોધ આવે યુદ્ધ કરવું પડે, લોભ થાય યુદ્ધ કરવું પડે, અંદર જે શત્રુઓ છે એની સાથે આપણે સતત યુદ્ધ કરવું જ પડે છે. પણ જો રામનો પ્રવેશ થઈ ગયો ત્યાં જો રામ યુક્ત બુદ્ધિ એટલે કે તત્વમાં યુક્ત બુદ્ધિ એ જો થઈ ગઈ તો પછી એ જે કામ ક્રોધ લોભ મોહ છે એને અહીંયા સ્થાન જ નથી. એટલે યુદ્ધ કરવા યોગ્ય આપણે માટે પછી કોઈ રહેતું જ નથી. ઈચ્છા થાય તો આપણે ઈચ્છા સાથે લડવું પડે, પણ હું પૂર્ણ છું એવું ખબર પડી ગઈ તો લડવાનું કોની સાથે? ક્રોધ જ ઊભો નથી થતો, કારણ કે આત્મોપન્યેન સ્વયં જે બધે જ પોતે હોય એવું જ જ્યારે વર્તન છે ત્યારે ક્રોધ કોના પર કરવાનો? એ પણ ચૈતન્ય તત્વ જ છે, એ પણ આત્મા જ છે, એ પણ રામ જ છે. તો મારે યુદ્ધ કરવા જેવું કોઈ રહેતું જ નથી. સ્પર્ધા કોઈની સાથે છે જ નહીં. જીતવાનું ક્યાં રહે? બધા ચૈતન્ય જ છે. પછી જીતવાનું કોની સાથે? હારવાનું કોનાથી? એટલે નથી હારવાનું, નથી જીતવાનું, નથી સ્પર્ધા, નથી કામ, નથી ક્રોધ. એટલે કોઈ યુદ્ધ કરવા યોગ્ય જ્યારે અહીંયા રહે જ નહીં ત્યારે એ જે સ્થિતિ છે એનું જ નામ છે અયોધ્યા. અને આપણે જોઈએ છે કે ત્યાં આ રામાયણમાં થયું શું? રામને રાજગાદી આપો, બધા ખુશ છે. કઈ પણ ખુશ હતી. મંથરાએ જો એમને કહ્યું ના હોત તો કઈ પણ
ખુશ હતી. અને જ્યારે રામ પોતે વનમાં જાય છે અને ભરતને ગાદી આપે છે, ભરત કહે મારે ના જોઈએ, મારે જોઈતી જ નથી. હવે આપની આજ્ઞા છે તો આપની પાદુકાઓ હું લઈ જાઉં અને હું આપના સેવક રૂપે રાજ્ય કરીશ, મારે રાજ્ય જોઈતું નથી. આ જ્યાં ત્યાગના જ પાઠ છે ત્યાં યુદ્ધ ક્યાં છે જ. જુદા જુદા થયા બધા તો પણ કોઈને એકબીજાની સાથે વેર નથી. એ અયોધ્યા છે. એટલે પ્રીતિપૂર્વક બધા ત્યાં સાથે રહ્યા, અયોધ્યાપુરીમાં રહ્યા. અને ત્યાં પહોંચી અને રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન, ભરત એ કેવા છે તો એ કે છે કે દેવ સંમિતા, દેવ જેવા છે બધા એવા. સ્વામ સ્વામ ભાર્યામ ઉપાદાય, પોતાની પોતાની પત્નીઓને લઈ અને સ્વ સ્વ મંદિરે રેવિરે, પોતપોતાના મહેલોમાં રહેવા લાગ્યા. માતા પિતૃભ્યામ સંવૃષ્ટો રામ સીતા સમન્વિતઃ, રેમે વૈકુંઠ ભવને શ્રિયા સહ યથા હરિ. જેવી રીતે વૈકુંઠમાં હરિ લક્ષ્મીજીની સાથે પ્રેમપૂર્વક આનંદથી રહે છે, એ જ પ્રમાણે માતૃ પિતૃ સાથે પણ રામ અને સીતા એ પોતપોતાના મહેલમાં રહેવા માંડ્યા. યુધાજીન્નામ કૈકેયી ભ્રાતા ભરત માતુલઃ, ભરતમ નેતુમાગચ્છ સ્વરાજ્યમ પ્રીતિ સંયુતઃ. યુધાજીત, યુધાજીત એ ભરતના મામાનું નામ છે. યુધાજીત એ ભરતના મામાનું નામ છે. અને મામા પણ આવેલા હોય લગ્નમાં, અને પછી એ કહે છે કે મારે ભરતને મારા ઘેર રહેવા લઈ જવો છે થોડા દિવસ. દશરથ રાજાએ આજ્ઞા આપી દીધી કે જાઓ. અને યુધાજીત એટલે કે પોતાનીનો જે સાળો છે એનું પણ દશરથ રાજાએ યોગ્ય સ્વાગત કર્યું અને પછી મામાની સાથે ભરતને મોકલી આપ્યો થોડા દિવસ મામાને ત્યાં રહેવા. યુધાજીત નામ કૈકેયી ભ્રાતા, કૈકેયીનો ભાઈ છે. ભરત માતુલઃ, ભરતનો મામા એ ભરતમ નેતુમ આગચ્છત, ભરતને લઈ જવાયેલા. અને ક્યાં લઈ જવા? સ્વરાજ્ય પ્રીતિ સંયુત, પ્રીતિપૂર્વક મામાને ઘેર રહેવા લઈ જવા આવ્યા હતા. એમને પ્રેષયામાસ ભરતમ રાજા સ્નેહ સમન્વિત, શત્રુઘ્નમ ચાપી સંપૂજ્ય યુધાજીત મરિંદનમ. પ્રેષયામાસ મોકલ્યા. કોને? ભરતમ, ભરતને મોકલ્યા. કોણે? રાજાએ. રાજા એટલે દશરથ રાજાએ. સ્નેહ સમન્વિત, સ્નેહપૂર્વક મામાને ઘેર ભરતજીને મોકલ્યા. શત્રુઘ્નને પણ. શત્રુઘ્નને કેમ મોકલ્યા? એ કહે છે, અખંડાનંદજી મહારાજ કહે છે કે રામ ચૈતન્ય છે અને લક્ષ્મણ એ યંત્ર છે. જેવી રીતે આ શ્રોત્રેન્દ્રિય યંત્ર છે, આ યંત્ર છે, અને જે આત્મા ચૈતન્ય છે એ આ યંત્રને ચલાવે છે. આ ચક્ષુરેન્દ્રિય યંત્ર છે અને ચૈતન્ય ચક્ષુરેન્દ્રિયને ચલાવે છે. એ પ્રમાણે રામ ચૈતન્ય છે અને લક્ષ્મણ યંત્ર છે. એ જ પ્રમાણે ભરત ચૈતન્ય છે અને શત્રુઘ્ન યંત્ર છે. યંત્ર વગર પેલું ચૈતન્ય કોઈ કામનું નહીં, અને ચૈતન્ય વગર યંત્ર કોઈ કામનું નહીં. એટલે ભરત કહે છે કે હું તો શત્રુઘ્ન વગર ના જાઉં, અને એટલે શત્રુઘ્ન પણ ભરતની સાથે ગયા.
મહારાજજીએ બહુ સુંદર એક પ્રસંગ ટાંક્યો છે ક્યાંકથી. એ કહે છે કે એક વખત એવું થયું કે કોઈક યુદ્ધ કરવાનું હતું અને એ યુદ્ધમાં લવણાસુરને મારવાનો હતો. હવે આ લવણાસુરને મારવાનો હતો, કોણ જશે એવી ચર્ચા થઈ. તો શત્રુઘ્નને થયું કે બધાએ કોઈકને મારવાના નક્કી છે, પણ મારા ભાગે આવી કોઈ વીરતા ભર્યું કામ છે નહીં. એટલે એ બોલ્યા વચમાં, આમ તો ના બોલે, ક્યારેય બોલતા નહોતા, એ દિવસે વચમાં બોલ્યા. એ કે આ નાનકડો પેલો રાક્ષસ છે, તો એ કામ મને આપો ને. અને રામજીએ શું કર્યું? એ કહે છે કે હા, તું લવણાસુરને માર અને પછી મથુરા રાજ્યનો તો રાજા તું, એટલે કે રાજ્યાભિષેક કરી દીધો. હવે અયોધ્યામાં રામજી હતા રહેવાના અને પોતાને મથુરા જવું પડ્યું. એ કે જે શત્રુઘ્નને એટલો પસ્તાવો થયો કે હું ક્યાં બોલ્યો કે મારે રામથી જુદા પડવાનું થયું. એટલે શત્રુઘ્ન એ યંત્ર છે, પણ રામે તો એને મથુરાના રાજા બનાવી દીધા. આ પ્રમાણે ભરત અને શત્રુઘ્ન બંને એમને મોકલી દીધા. અને પછી કૌસલ્યા શુશુભે દેવી રામેણ સહ સીતયા દેવમાતેવ પૌલમ્યા શચ્યા શક્રેણ શોભના. જેવી રીતે પૌલોમી એટલે કે ઇન્દ્રાણી, ઇન્દ્ર અને ઇન્દ્રાણી, શચી અને ઇન્દ્ર એ બંને દેવ માતા અદિતિની સાથે જેવી રીતે શોભાયમાન થઈ અને રહેતા હતા, એવી રીતે રામ અને સીતા પણ કૌશલ્યા માતાની સાથે સુશોભિત થઈ અને રહેવા લાગ્યા. અને ત્યાર પછી મોટો શ્લોક છે. સાકે તે લોકનાથ પ્રતિત ગુણગણો લોક સંગીત કીર્તિ શ્રી રામ સીતયાસ્તે ખિલ જનની નિકરા સંદ સંદોહ મૂર્તિ નિત્ય શ્રી નિર્વિકારો નિરવધિ વિભવો નિત્ય માયા નિરાસો માયા કાર્યાનુસારી મનુજૈવ સદા ભાતિ દેવો ખિલેશ. આપણે આજે ભાષાંતર વાંચી અને વિધિવત પૂરું કરી દઈએ, પછી કાલે એની ચર્ચા કરવી પડે તો કરીશું. દેવી કૌશલ્યા રામ સીતાની સાથે સુશોભિત થઈ અને જેવી રીતે પુલોમપુત્રી શચી અને ઇન્દ્ર સહિત દેવમાતા અદિતિ શોભાયમાન થાય છે, એવી રીતે જેના ગુણ ગણ બ્રહ્મા આદિ સકલ લોકપાલ